નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અક્ષય તૃતીયાના દિવસે જૈન વર્ષિતપના પારણા ઈસુરસથી ભવ્યાતિ ભવ્ય રીતે જૈનાચાર્યની નિશ્રામાં કરવામાં આવ્યા। પાવાગઢ તીર્થમાં આચાર્ય વિદ્યુત રત્ન વિજયજી તથા ભેંસાવીમાં આચાર્ય લલિત સેનસુરી તથા કેવલ પૂર્ણ વિજયજીએ નિશ્રા પ્રદાન કરી। પંજાબ કેસરી વિજય વલ્લભ સુરી મહારાજના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે જણાવ્યું કે જૈન દર્શન ચરિત્ર મુજબ ત્રીજા આરામાં 14મા કુલકર નાભી રાજાના કુળદીપક ઋષભદેવ ભગવાનને લાભા નતરાય કર્મના ઉદયને કારણે 400 દિવસ સુધી ગોચરી ન મળતા ઉપવાસ કરવા પડ્યા હતા અને તેમના પારણા ખાત્રીજના દિવસે હસ્તિનાપુરમાં શ્રેયાસકુમારના હસ્તે થયા હતા। ત્યારથી જ જૈનો આ તપસ્યા હજારો વર્ષોથી કરતા આવ્યા છે। પાવાગઢ જૈન તીર્થના મંત્રી અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે ચાલુ વર્ષે પહેલગામ ખાતે 28 નિર્દોષ લોકોની આતંકવાદીઓએ હત્યા કરી નાખી, તેથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જેથી જૈન સમાજ તરફથી આ પારણા સાદાઈથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે પાવાગઢ તથા ઇન્દ્રપ્રદેશના છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ભેંસાવી જૈન સંઘમાં સાધ્વીજી ભગવંત તથા શ્રાવક શ્રાવિકાના પારણાનો પ્રસંગ શાસ્ત્રોક્ત રીતે યોજાયો તથા આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ, પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ, 105 વર્ષીય તપસ્વી વિનય રત્ન વિજયજી, ગણિવર્ય કેવલ પૂર્ણ વિજયજી મહારાજ, બાલામુનિ સમય યજ્ઞ વિજયજીનો દીક્ષા દિવસ હોવાથી બધાએ ગુરુદેવના સંયમ જીવનની ભૂરી ભૂરી અનુમોદના કરી હતી। આ દરમિયાનમાં પાવાગઢ તીર્થના પ્રવર્તક વિનોદ વિજયજી તથા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે પણ વધુ માહિતી આપી હતી। बोलो श्री नायक स्वामी भगवान की श्री भगवान महावीर स्वामी की जय हो। जय 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 भगवान हो। जय 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 काळी छे रे आंगण
પ્રથમ રાજેશ્વર, પ્રથમ તીર્થેશ્વર અને પ્રથમ દીક્ષાચર એવા આદિનાથ દાદાને ભાવપૂર્વક વંદન. વર્તમાન શાસનપતિ ભગવાન મહાવીરને ભાવપૂર્વક વંદન. સમસ્ત ગુરુ ભગવંતોને વંદન સાથે આજે એક અનુમોદના કરવાનો પ્રસંગ આવ્યો છે. એમાં પર બેસાવી જૈન સંઘને તો ચાર ચાંદ લાગે. ક્યારેક ને ક્યારેક નિમિત્ત મળે અને આપણને ભક્તિ ભાવનામાં જોડવાનો પ્રસંગ આવતા હોય છે. ગયા વર્ષે 8મ તપની આરાધના થઈ, આ વખતે વર્ષી તપના પારણા. આ પારણા અમદાવાદ પણ કરી શકતા, આ પારણા મુંબઈ પણ કરી શકતા હતા, પરંતુ આ આદિશ્વર પરમાત્મા કોણ હતા, કેવા હતા, શાના માટે તપ કર્યો, અને એમને એ જ કોપી પેસ્ટ મારીને આરાધના કરી એ આપણને આદિશ્વર દાદાને ઓળખાણ કરવી પડશે. 24 તીર્થંકર થઈ ગયા. પ્રથમ આદિનાથ અને છેલ્લા મહાવીર સ્વામી ભગવાન. એમાં આદિશ્વર પરમાત્મા કેમ બોલવાનું, કેમ ખાવાનું, કેમ પીવાનું, એ જે 32 કલા અને 72 કલા અને કેટલી 64 કળાઓ જે આપીને ગયા ને, એ આદિશ્વર દાદાને પ્રતાપે છે. તો આ પરમાત્માનો જન્મ થાય ને એટલે મેરો શિખર લઈ જાય. આપણે મેરુ શિખરે નવરાવે. શું મેરુ શિખર નવરાવે એવું નહીં, મેરુ શિખર એ નવરાવે. મેરુના શિખર પર પરમાત્માને નવરાવે. આપણે શું મેરુ શિખરે નવરાવે? શિખર નવરાવવાની વાત જ નથી આવતી. તો આ પરમાત્માનો જન્મ થાય, યૌવન અવસ્થા થાય એના પહેલા પાછાળે પરમાત્મા પણ જતા હતા. બોલો બહેનો, તમે તમારા બાળકોને પાછળ મોકલી. આ પરમાત્મા 3 જ્ઞાનના ધની હતા, છતાં પણ પાછાળે જતા હતા. આધ્યાત્મિક પ્રવચન સાંભળતા હતા. ત્યારે તો એ પોતે પરમ આત્મા, એ પોતે રાજ્યાભિષેક થાય એના પહેલા બાળપણ છે ને, એ બાળપણની પાછાળે જતા. અમે પણ એ પાછાળે જતા જતા અહીંયા સુધી પહોંચ્યા. એટલે કે આદિશ્વર પરમાત્મા પણ આપણને પૂર્વના ભાવની અંદર સરસ સેવા પાર્થભાઈ કીધું, પાર્થ કે એક અંતરાય કર્યો. એમનું નથી ખેતી, નથી એમનો બળદ, નથી એમનું કોઈ નિમિત્ત, કોઈ ભાગ નતો. છતાં પણ આપણા લોકો જે ઈર્ષા કરે ને, ઈર્ષાને કારણે એને શું કર્યું કે આ બળદ આટલું બધું થાય છે. કારણ ભગવાન આદિશ્વરના જરાક પણ મનમાં વેર આવ્યું કે નહીં, આલા ભાઈ ખેડૂત આ બધું ખાઈ જાય છે, કમસે કમ શીખવું તો બાંધો. આપણી પાસે શીખવું કે ને, આજે પણ શીખવા બંધે કરી ડરોને. હવે ચાલુ કરાવનાર આદિશ્વર ભગવાન એ ત્યાંથી રસ્તામાંથી પસાર થતા હતા, અને એ વખતે આ જોયું ખેડૂત પોતે કહ્યું, તમારી ભાષામાં કે પોઈત ખબર ને, એ પોઈતના વચ્ચે કિલો રોપે ને પછી બળદિયાને ચારે બાજુ કરે, બરાબર ને. હવે બધું હવે નવી પ્રજાને નવા મોડેલ તો કઈ ખબર જ નથી એમને, તો અમે તો જોઈને ગયા છે. હવે એ પોતે થોડોક જ વખત એ અન્ન અને જળથી દૂર થયા, અને એનું અંતરાય આજે પણ બળદને બાંધો છે ને શીખો, એનું પાપ, એનો અંતરાય કર્મ લાગ્યો. પરમાત્માને 13 મહિનાને 13 દિવસ, એટલે કે પ્રાય 400 દિવસ સુધી પરમાત્માને ઓછરી પાણી આહાર ન મળ્યો. દીક્ષા લીધી એ જ દિવસથી, એ દિવસે દીક્ષા લીધી એ જ દિવસે. બોલો આપણે હોય તો શું કરે? આપણે તો હલવાઈ જઈએ, ઘર ભેગા થઈ ગયા પાછા. આ તો દીક્ષા લીધી એ દિવસે જ ખાવાનું બંધ. તે વખતે એવું નથી કીધું, ઓરાવતા હતા, રત્ન માને ખીરા માને બધું ઓરાવતા હતા. પણ એવું ભગવાન એમ કઈ દીક્ષા નથી લીધી કે હું ઓરવા આવું એટલે કે હું ઘરે આવું એટલે મને ગોચરી પાણી વરાવજો, તમે બધા ભાત પાણીનો લાભ આપશો, માલપાની બોલો ને, અમે લગ્નમાં ભાત પાણી થોડું થાય. તો એવું કોઈ ભગવાને કોઈ પ્રેરણા નથી કરી. શ્રેયાંશ કુમાર પણ પુત્ર, એને ખબર પડી પૂર્વના ભાવની અંદર કે ભગવાને શું જોઈએ? આહાર પાણી. આજનો દિવસ 400 દિવસ, એ પણ 24 હારા. આપણે તો વચ્ચે બેસતું નાખીએ તીવ્યા જ ખાતે. એને આરાધનાનો અનુરૂપ રત્નત્રયાશ્રીજી મહારાજ, પંડિતજી કપૂરભાઈ સરસ આપણને સંઘને લાભ આપ્યો ને, એના માટે જોરદાર તાળીઓ. બધા નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે
જૈનો માટેનો અતિ મહત્વનો દિવસ છે વર્ષી તપના પારણાનો દિવસ. જુદા જુદા સંઘોમાં, ભારતભરના જૈન સંઘોની અંદર આજે ખૂબ ઉલ્લાસપૂર્વક વર્ષી તપના તપસ્વીઓનો પારણાનો પ્રસંગ ચાલી રહ્યો છે. ઇન્દ્રપ્રદેશ, જ્યાં ઇન્દ્રદિન સુરીશ્વરજી મહારાજાએ પગે વિચરણ કરીને જે આ વિસ્તારની અંદર સરસ મજાની આહલેખ જગાવી, વ્યસન મુક્તિ અભિયાનો ચલાવ્યા અને લોકોને, પરમાર ક્ષત્રિયોને, બારિયા સમાજને, રાઠવા સમાજને જૈન ધર્મ બતાવ્યો. અને આજે ભેસાવીની અંદર પણ સરસ મજાનું તમે જોઈ શકો છો, સાધ્વીજી ભગવંતના પારણા છે, શ્રાવકોના પારણા છે. અહીંયા આચાર્ય લલિતસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ, કેવલપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ, ગણી અને સાધુ સાધ્વી ભગવંતો છે. આખો આ જે પ્રદેશ છે ને ઇન્દ્ર પ્રદેશ કહેવામાં આવે છે. અત્યારે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંદર સુરેશ્વરજી મહારાજા, એમના આજ્ઞાનુવર્તી પરમ પૂજ્ય વિદ્યુત રત્ન સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ, સેવાભાવી એવા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, સાધુ ભગવંતો આપણી સાથે છે. આપણે આચાર્ય ભગવંતને પૂછીએ, જૈનોમાં આજના દિવસનું વિશેષ શું મહત્વ બતાવ્યું છે? વિશેષ એટલા માટે છે આજનો દિવસ કે પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન, જેમને આજના દિવસે પારણું કર્યું હતું, એટલે કે 400 ઉપવાસ, મતલબ કે ફાગણ વદ 13થી આ તપ ચાલુ થાય છે, વર્ષી તપ, અને આપણે વૈશાખ સુદ ત્રીજના દિવસે પૂર્ણાહુતિ હોય છે. તો આજનો દિવસ એટલા માટે મહત્ત્વનો છે, જૈનો માટે તો અતિ મહત્ત્વનો છે, કેમ કે આ તપ કરવાથી ઘણા બધા મોટા મતલબ ફાયદાઓ પણ થતા હોય છે અને કર્મનો ક્ષય પણ થતો હોય છે. તો ઋષભદેવ ભગવાનને આજ 1 વર્ષ ભોજન કેમ ન મળ્યું, ગોત્રીના કેમ મળ્યું, કારણ છે કે પૂર્વજન્મની અંદર જ્યારે એમને એક અંતરાય કર્મ મતલબ ઉપાર્જન કર્યું હતું, એટલે એમને 400 દિવસ સુધી ઉપવાસ કરવા પડ્યા. અને પછી જ્યારે પારણો દિવસ જ્યારે એમને આવ્યો, ત્યારે હસ્તિનાપુરની અંદર એમના પારણું કરેલું હતું, શ્રેયાંશ કુમારે એમને પારણું કરાવ્યું હતું. અને અહીંયા ઇન્દ્ર પ્રદેશની અંદર પણ, જેમ ભેસાબી ગામની અંદર, ભેસાબી સંઘની અંદર પણ આ એક પ્રસંગ મતલબ પારણું કરી રહ્યા છે. અને અહીંયા આપણે પાવાગઢ ખાતે પણ એક પારણનો મતલબ પ્રસંગ આપણે આયોજન વર્ષી તપના પારણાનો કાર્યક્રમ કરી રહ્યા છે. બોલો જૈન શાસન.